વડોદરામાં સતત વરસી રહેલા વરસાદે ભાયલી વિસ્તારને પણ અસર કરી છે। ઇન્દિરા આવાસના મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટર અને તેમની ટીમ બચાવ કામગીરી માટે દોડી આવી હતી। ભારે વરસાદના પગલે ભાયલી વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી, અનાજ અને અન્ય કિંમતી સામાનને નુકસાન પહોંચ્યું હતું। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 30થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને નજીકની સરકારી શાળામાં આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી। બીજી તરફ સ્થાનિકો મોટર પંપ, ડોલ અને વાસણોની મદદથી ઘરોમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। વાયલી ખાતે જે વાયલી તળાવની આજુબાજુમાં વસતા લોકો કે જ્યાં પાણી ભરાયા હતા, અત્યારે એમને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે। પાલિકાની મદદથી, ફાયર બ્રિગેડની મદદથી અત્યાર સુધીમાં લગભગ અહીંયા 30 ફેમિલીને લઈ આવ્યા છે વાયલી કન્યા શાળા સ્કૂલ પર, અને હજુ પણ રેસ્ક્યુનું કામ ચાલુ છે। લોકોને નમ્ર વિનંતી છે કે હજુ પણ એલર્ટ હોય તો ઘરની બહાર બિનજરૂરી ના નીકળશો। કંઈ પણ કામ હોય, તંત્ર 24 કલાક તમારી સાથે જ છે। કંઈ પણ જરૂર હોય, કોઈ પણ કાઉન્સિલરને, કોઈ પણ અધિકારીને આપ ફોન કરી શકો છો। ધન્યવાદ।